પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું? 5 મીટર અને 60 સેમી ઊંચાઈ શિરોલંબ થાંભલાનો પડછાયાની લંબાઈ. શિરોલંબ એટલે ઊભો થાંભલો છે. શું છે? થાંભલો. તો અહીંયા હું લખું છું થાંભલાની લંબાઈ. આપણને એક પડછાયાની લંબાઈ આપી અને બીજું હું આપી થાંભલાની લંબાઈ. તો અહીંયા લખું છું થાંભલાની લંબાઈ. નીચે લખું છું બીજું શું છે ભાઈ? પડછાયાની શું છે ભાઈ? લંબાઈ. હાલો ફરીથી વાંચીએ. શું કીધું ભાઈ દાખલામાં? 5 મીટર અને 60 સેમી. 5 મીટર અને 60 સેમી. શું કીધું? હલો શું આપ્યું? ઊંચા શિરોલંબ થાંભલા, એટલે થાંભલાની ઊંચાઈ થઈ ને. તો 5 મીટર ને 60 સેમી કીધું એટલે હું 5.60 લખી શકું, કારણ કે 5 મીટર અને 60 સેમી એટલે શું થાય? 5.60. કોઈને કઈ ડાઉટ ન હોવો જોઈએ. હાલો આગળ વયા જઈએ. એના પછી હું કીધું? અને પડછાયાની લંબાઈ કેટલી છે? કેટલી? અહીંયા 3 મીટર લખું. કોઈને કઈ વાંધો નહીં. આગળ વયા જઈએ. 3 મીટર અને પાછું આપણને આપ્યું શું આપ્યું છે? 20 સેમી. એટલે અહીંયા હું લખું છું 3.20. હવે આગળ વાંચીએ. નંબર 1 શું ગોતવાનું કીધું? જો 50 મીટર અને 50 સેમી થાંભલાની ઊંચાઈ હોય, થાંભલાની ઊંચાઈ કેટલી કીધું? 50 મીટર અને 10 મીટર અને 50 સેમી એટલે 10.50 હોય તો પડછાયાની લંબાઈ શોધો. એટલે પડછાયાની લંબાઈની જગ્યાએ હું મૂકી દઉં એ આપણે ગોતવાનું. નંબર 1 બરાબર ને. નંબર 2 હું કીધું ભાઈ? નંબર 2 આપણને એમ કીધું 5 મીટર લંબાઈનો પડછાયો. પડછાયો કેટલો આપ્યો? તો ઉપર લખવાનું કે નીચે લખવાનું? નહીં, ઉપર છે થાંભલાની લંબાઈ. આપણને હું આપ્યું છે? 5 મીટર પડછાયો. પડછાયો નીચે છે એટલે હવે 5 મીટર નીચે લખવાનું. સમજાણું કે ન સમજાણું? અને શું ગોતવાનું છે? થાંભલાની. આને શું કહી દઈએ આપણે? બી. બરાબર છે. એટલે નંબર 1 માં એ ગોતવાનું, નંબર 2 માં બી ગોતી નાખીએ. હા ઈઝી. હાલો પેલા આપણે કરી નાખીએ. 5.60 એના છેદમાં 3.20 બરાબર શું આવશે? 10.50 એના છેદમાં ગોતો એ. તો શું કરવાનું? ચોકલી દુનાતાલ. તો એનો દુનાતાલ આની હાલે. તો 5.60 ગુણ્યા એ બરાબર 10.50 અને આનો ગુણાકાર યાર કરવાનો ને, એટલે ગુણ્યા કેટલા કરવાના? 3.20. કોઈને કોઈ ડાઉટ છે ભાઈ? હવે આગળ વ્યા જઈએ. જરાક ધ્યાન રાખો. હું તો અભણ, તમને બધાને ખબર, તમે બધા ભણેલા ગણેલા છોકરાઓ છો. હું અભણ. પેલા બધાના પોઈન્ટ કાઢી નાખું. હું કાઢી નાખું? 5.60 છે એટલે 560 ના છેદમાં 100 થાય. હા કે ના? ગુણ્યા એ એમને. અહીંયા શું છે? 10 પોઈન્ટ એટલે શું થાય? 1050 ના છેદમાં પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 100 મૂકવાના ને. હાલો અહીંયા શું થશે? 3.20 એટલે 320 ના છેદમાં. કોઈને કઈ ડાઉટ? મીંડું. કોઈને કઈ ડાઉટ? ના. આમાં તો સાહેબ મીંડા ઉડાડવા તમે હોશિયારના દીકરા છે. કઈ આવડે ન આવડે, મીંડા ઉડાડતા આવડે. હે ભાઈ? એ બરાબર. શું છે? 105 ના છેદમાં 10 વધ્યા. 32 ના છેદમાં 10 વધ્યા. અહીંયા શું વધ્યું? 56 ના છેદમાં 10 વધ્યું ને. શું વધ્યું? 56 ના છેદમાં આ બાજુ આવશે તો આ 10 ભાગાકાર છે એ ગુણાકારમાં આવી જશે અને 56 ગુણાકાર છે એ આ બાજુ આવી જશે. શું થઈ જશે? ભાગાકાર. કોઈને કઈ ડાઉટ નહીં? 10. હવે એવો કોઈ ઘડિયો કરો કે જેમાં 32 ને 56 બે આવે. એવો એક ઘડિયો છે જે ઘડિયામાં 32 આવે, જે ઘડિયામાં 56 આવે. 4 નો ઘડિયો, હજી 4 કરતા મોટો ઘડિયો છે 8 નો ઘડિયો. 8 ચોક 32 આવે કે ન આવે? અને 8 સત્તુ 56 આવે કે ન આવે? હા કે ના? હવે બેટા 7 ભાગ્યા 105 થાય. 15 સત્તા 105. 105 ભાગ્યા 7 કરો તો 15 સત્તા તો વૈધું હું 15 ચોકું
60. તો દાખલો પૂરો થઈ ગયો. 15 ચોકું 60 એના છેદમાં કેટલા 10 0 0. તો મતલબ એવો થાય કે તેથી એ બરાબર આપણને કેટલા મળ્યા 6 મીટર. કેટલા મળે એ બરાબર? તો જુઓ ભાઈ અહીંયા તમને ઘડિયા અને છેદ ઉડાડતા આવડવા જોઈએ. જો ઘડિયા આવડે તો જ છેદ ઉડાડતા આવડે, નકર આવડે નહીં. હજી એકવાર હું એ સ્ટેપ ફરીથી સમજાઈ દઉં એટલે મારી જેવા જેટલા વિદ્યાર્થીને ટપ્પો નથી પડ્યો એ બધાને પલ્લો પડે કે હાળું આ થયું હું એમ જાદુ કેમ થયું, બરાબર ને? તો જો આ જાદુ ફરીથી શીખવાડું છું, જરાક ધ્યાન રાખજો. ફરીથી આખું સ્ટેપ એ બરાબર એમ નામ 105 ના છેદમાં 10 ગુણ્યા 32 ના છેદમાં 10. અહીંયા 56 ના છેદમાં 10 હતું, આ બાજુ આવ્યું એટલે હું થઈ ગયું 10 ના છેદમાં, એટલે આ ભાંગાકાર હતો એ ગુણાકારમાં આવી ગયો, 56 ગુણાકાર હતો એ ભાંગાકાર. એવો કયો ઘડિયો કે જેમાં 32 અને 56 બી આવે? તો કે 8 નો ઘડિયો. 8 ચોક 32, 8 સત્તુ 56. હવે એવો કયો ઘડિયો તો કે જો 15 સત્તા, બીજી રીતના કહું તો 105 ભાગ્યા 7 કરો તો જવાબ કેટલો આવે? 15. તો એ બરાબર અંશમાં હું વધ્યું 15 વધ્યું અને 4 વધ્યું, 15 ચોકું 60. છેદમાં આવડા 10 વધ્યા ને ઈવડે 10 મીંડું એટલે એનો જવાબ કેટલો આવ્યો? 6. અને પાછળ લખી નાખવાનું મીટર. એટલે કે અહીંયા પડછાયાની લંબાઈ કેટલી હશે? 6 મીટર. બરાબર. આ તો અહીંયા હું લખી નાખું. તેથી નંબર 1 કરીને લખી નાખું, પડછાયાની લંબાઈ બરાબર એ બરાબર 6 મીટર. કોઈને કઈ ડાઉટ? પેલો જવાબ મળી ગયો. હવે કેટલામાં જવાબ ગોતવાનો છે? બીજો. હાલો ગોતી લઈએ ભાઈ બીજો જવાબ. નંબર 2 શું કરીએ છીએ આપણે? નંબર 2. તો નંબર 2 માં આમનામ એમનામ જેમ કર્યું તેમ 5.60 એના છેદમાં કેટલા લખવાના? 3.20. બરાબર. અહીંયા શું છે ભાઈ? બી ના છેદમાં 5. શું છે? બી ના છેદમાં શું કરવાનું? હવે બી ગોતવાનો નહીં કરવાનો. બી તો અંશમાં જ છે બેટા. અહીંયા એ જે હતો એ નીચે હતો, છેદમાં હતો. છેદમાં હતો એટલે ચોકડી ગુણાકાર કર્યો હતો. અહીંયા તો બી અંશમાં છે એટલે ચોકડી ગુણાકાર નહીં કરવાનો, ખાલી આ 5 નો ગુણાકાર આની યાર કરવાનો. સમજાણું કે ન સમજાણું? હું કરવાનું ખાલી આ 5 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર, કારણ કે બી અંશમાં જ છે એટલે અંશમાં જ રહેવા દો. એના ચાળા કરવાના તો બહુ સ્કેન પડતો. હાલો 5.60. ચલો પેલા હું 560 મૂકી દઉં, પોઈન્ટ કાઢું તો છેદમાં કેટલા આવશે? કેમ શું આવ્યા? પોઈન્ટ પછી 2 આંકડા છે, બરાબર ને? હાલો અહીંયા 3.20 છે બેટા, એનો હું પોઈન્ટ કાઢું તો 320 એને ગુણ્યા હું કરવાના 100. ભાઈ આ પોઈન્ટ અંશમાં હતો તો 100 છેદમાં મૂક્યા. અહીંયા પોઈન્ટ છેદમાં છે તો 100 ક્યાં મૂકવાના? અંશમાં. સમજાઈ ગયું કે નહીં? હાલો હવે આ 5 ભાગાકારથી આ બાજુ આવ્યો એટલે ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ બી. સમજાણું? અહીંયાથી પોઈન્ટ કાઢ્યો એટલે 560 ના છેદમાં 100, અહીંયાથી પોઈન્ટ કાઢ્યો એટલે 100 ના છેદમાં 320. આ 5 ભાગાકાર આ બાજુ આવ્યા એટલે ગુણાકાર. 100 ઉડે કે ન ઉડે? 0 0. એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 32 ને 56 બે આવ્યા? 8 નો હમણાં જોયો. 8 ચોક પછી 8 સત્તા 56. તો હવે જુઓ અહીંયા સાતડો છે, અહીંયા શું છે? પાંચડો. 7 પંચા 35 એના છેદમાં 4 બરાબર બી. તો હવે 35 ભાગ્યા 5 કરવાના. મને આવડે નહીં, જરાક શીખવાડજો. 35 ભાગ્યા 5 નહીં, 35 ભાગ્યા 4. હાલો 4 સત્તુ 28, 4 અઠ્ઠું 32. થાય કે ન થાય? 5 માંથી 2 જાય એટલે 3, 3 માંથી 3 જાય એટલે 0 પોઈન્ટ મૂકીને 0. 7 ના ઘડિયામાં 30 આવે. તેની કરતા નાની સંખ્યા 7 ચોક 28. બરાબર. કેટલા વધ્યા? 2 વધ્યા. 5 0. 4 પંચા 20. થાય કે ન થાય ભાઈ? એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 8 પોઈન્ટ. બરાબર. તેથી અહીંયા મારે લખવાનું કે બી બરાબર 8.75 મીટર. સમજાણું કે નહીં? તો મતલબ એવો થાય કે થાંભલાની ઊંચાઈ કેટલી હોય? 8. જો પડછાયો 5 મીટરનો હોય તો થાંભલો કેટલો ઊંચો હશે? 8.5. તો પેલા એ ગોતી લીધો અહીંયા, બરાબર ને? અને પછી આપણે શું ગોતી લીધો? બી. દાખલો થઈ ગયો પૂરો. આ 4 માર્ક્સમાં પૂછાય. Painted Painless Learning.